કેન્સર ખૂબ જ ભયંકર રોગ છે। તેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે। ભારતમાં મિલિયનથી પણ વધારે લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે સંખ્યાબંધ લોકો તેનાથી મૃત્યુ પામે છે। આપણા શરીરમાં કોષીય વૃદ્ધિઓ અને વિભેદીકરણની પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત રીતે થાય છે। કેન્સર કોષોમાં આ નિયંત્રણની પ્રક્રિયા તૂટી જાય છે અને કોષ વિભાજનની ક્રિયા નિરંકુશ થાય છે। તેથી કેન્સર કોષમાં સતત કોષ વિભાજન થાય છે। પરિણામે કોષોનો જથ્થો સર્જાય છે જેને ગાંઠ કહે છે। આવી ગાંઠ સંયોજક પેશીથી સતત ઘેરાયેલી અને કોઈ એક જ સ્થાને હોય છે। તેમાં કોષો રુધિર કે વાહિકા દ્વારા શરીરના અંગોમાં પ્રસરે છે કે જે ત્યાં અસાધ્ય ગાંઠ ઉત્પન્ન કરે છે। કેન્સરગ્રસ્ત કોષોની શરીરમાં પ્રસરવાની ક્રિયાને રોગવ્યાપ્તિ કહે છે। કેન્સર થવાના કારણો। સાદા કોષોને કેન્સરના કોષમાં રૂપાંતરણ કરવાની ફેરવવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે। કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન કહે છે। એક્સ કિરણો અને ગામા કિરણો જેવા આયનિક કિરણો અને યુવી જેવા બિન આયનિક કિરણો ડીએનએને ઈજા કરે છે તેમજ નિયોપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરે છે। તમાકુના ધુમાડામાં રાસાયણિક કેન્સરજન આવેલા છે જે ફેફસાનું કેન્સર પ્રેરે છે। કેન્સર પેદા કરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે। તેમના જનીનને વાયરલ ઓન્કોજીન કહે છે। ઉપરાંત સામાન્ય કોષમાં કોષીય ઓન્કોજીન અથવા પ્રોટો ઓન્કોજીન આવેલા છે। તે જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે। કેન્સરના પ્રકારો। કેન્સરના મુખ્ય 3 પ્રકાર છે। 1. કાર્સિનોમા 2. સાર્કોમા 3. લ્યુકેમિયા। 1. કાર્સિનોમા શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિથી થતા કેન્સરને કાર્સિનોમા કહે છે। સ્તનનું કેન્સર, ફેફસાનું કેન્સર, સ્વાદુપિંડ અને જઠરનું કેન્સર આ પ્રકારના છે। ત્વચામાં થતો મેલોનોમા કેન્સર પણ આ પ્રકારનું છે। 2. સાર્કોમા શરીરમાં મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે થતા કેન્સરને સાર્કોમા પ્રકારનું કેન્સર કહે છે। હાડકાના, કાષ્ઠીના, સ્નાયુઓના અને લસિકા ગ્રંથિના કેન્સર આ પ્રકારના છે। 3. લ્યુકેમિયા રુધિરનું કેન્સર છે જે લોહીમાંના શ્વેત કણોમાં જોવા મળે છે। તેનો ઉદ્ભવ અસ્થિ મજ્જામાં થાય છે। આ પ્રકારના કેન્સરમાં શ્વેત કણોની સંખ્યા ઘણી વધી જાય છે તેમજ અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા પણ ઘણી મોટી જોવા મળે છે। કેન્સરના નિદાનની પદ્ધતિઓ। 1. ડાક્ટરી તપાસ। કેન્સરના નિષ્ણાંત ડોક્ટર કેન્સરના સ્થાન અને પ્રકારને અનુલક્ષીને વિવિધ સાધનોની મદદથી તપાસ કરી નિદાન કરે છે। જરૂર જણાય તો એન્ડોસ્કોપી પણ કરે છે। 2. પેશી વિદ્યાકીય કસોટી। કેન્સરગ્રસ્ત અંગમાંથી પેશીઓનો થોડો ભાગ લઈને તેની સૂક્ષ્મ તપાસ કરવામાં આવે છે। ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કેન્સર માટે તે ભાગમાંથી કોષો લઈને તપાસ કરવામાં આવે છે। તેને પેપ્સમિયર કહે છે। 3. વિકિરણ પદ્ધતિઓ। એક્સ કિરણો દ્વારા તપાસ કરાય છે। શરીરના આંતરિક ભાગોના કેન્સરની તપાસ માટે સીટી અને એમઆરઆઈનો પણ ઉપયોગ થાય છે। કોમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ગામા કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણ ચિત્ર પ્રાપ્ત થાય છે। એમઆરઆઈમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાય છે જેનાથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક ફેરફાર જાણી શકાય છે। 4. લેબોરેટરી કસોટીઓ। કેન્સરના નિદાન માટે લેબોરેટરીમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે। કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે એન્ટીબોડી પણ વપરાય છે। કેન્સરની સારવાર। કેન્સરની સારવાર શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવાર સામાન્ય રીતે કેન્સરની સારવારમાં વપરાય છે। વિકિરણ સારવારમાં ગાંઠને વિકિરણની સારવાર આપવામાં આવે છે પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ન થાય તેની કાળજી પણ લેવાય છે। કેટલીક એન્ટી કેન્સર ડ્રગ્સ પણ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે વપરાય છે। આમાંની કેટલીક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે। મોટાભાગની દવાઓની આડઅસર થાય છે જેવી કે વાળ ઉતરવા, એનિમિયા વગેરે। મોટેભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે। પ્રતિકારકતા પણ ગાંઠનો નાશ કરવામાં ઉપયોગી છે। ઉદાહરણ ઇન્ટરફેરોન।